હાય ગાઈસ, સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. આપણે આવી ગયા છીએ મૂવી જોવા અહીંયા. તો ગાઈસ, આ છે અમારો સુરત. એ પણ મોટા વરા છે. હાય ગાઈસ, સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. આપણે આવી ગયા છીએ મૂવી જોવા અહીંયા AR મોલમાં. તમને મોર્નિંગનો વ્યૂ તો બતાવી દીધો છે અમે, અને આપણા મિત્રો જાય છે. બન્યા રહો તમે વ્લોગમાં. આપણે દર રવિવારે કોન્ટેન્ટ આપી જ દેવાનો. આપણે પૂગી ગયા છે આપણા લોકેશન. અહીંયા મસ્ત ગણપતિનું મંદિર છે, તમે પણ દર્શન કરી લો. અને આપણા સાગરભાઈ ને અહીંયા હું પડું તો ભાઈ તમારે ફોટા પાડવા હતા. આ માણસને એટલી જલ્દી હતી ને અહીંયા તે કે કોઈ નો નહીં, પેલા આપણે વહી આવી, એટલે જે ખુલ્લું પણ નથી અહીંયા. અને ત્યાં બે અભી અને મુરત મોટા ધોયા વગર નહીં, સૌથી પહેલા આવ્યા ને ધુરંધર 2 જોવા આવ્યા છે અમે. ફાઇનલી આપણે એન્ટ્રી લઈ લીધી છે અહીંયા, અને વ્યૂ એક નંબર આવે છે. હા, આ માણસ તરસ્યા થઈ ગયા છે અત્યારમાં અહીંયા, અને આ ભાઈ વિચિત્ર કાંઈક વિચારે છે. અને આપણે જવાનું છે આ 5 નંબર સ્ક્રીન છે ને એમાં. જો કે જે કોઈ આવ્યું નથી એ પેલા પોગી ગયા છે અહીંયા. તો ગાઈસ, આ માણસને છે ને હક નથી થતું, નાના છોકરા જોડે કાંઈ પણ વસ્તુ ફાળે ને તો આવી રીતે રમતું કરવા મંડાય છે. કરો એમ થોડું હાલે કરો છે, એ થોડું લેવાનું, એ નથી બતાવવાનું. અહીંયા આ વિચિત્ર કે વિચિત્ર એક વખત વન્સ મોર ગાઈસ. અહીંયા કાકાઓ મસ્ત ફોટોશૂટ માટે એક નંબર છે. અને આ માણસ છે ને એને એટલો બધો ફોટોનો શોખ છે ને, તે ગમે એ જગ્યા પાડે છે ને અત્યારે કે ભાઈ મારો પહેલા ફોટો પાડ, મારો પહેલા પાડ. કેટલા ફોટા પાડવાના? જે પાડો એ પાડી દો. જો આ ભાઈ જે વેટિંગમાં અને ફોન છે માત્ર એક અહીંયા પણ. ફાઇનલી ગાઈસ, અમે બધા ફોટો પાડી બહુ મસ્ત થઈ ગયા છે. અને આ માણસે એટલા મારામાં ફોટા પાડ્યા છે ને કે મારા સ્ટોરેજ 128 એમ કહી દીધું છે કે બસ હવે તમે શાંતિ લો. અને જે જોઈ કરે એટલે ભાઈ આને નજારો એક વખત તમને બતાવી દેવી એનો. જો કે મસ્ત છે ફોટા પાડવા માટે. ફોટા પાડવા હોય ને તો હું એમ કહીશ કે 30 મિનિટ પહેલા આવજો ફોટા પાડવા માટે તમારે. બાકી અહીંયા પણ મસ્ત છે. અહીંયા હું કેતા હા, ઈ અત્યારે આવવાના. આપણે કેટલા વાગે આવે ખબર ને? પછી આપણે અખંડ વાત તમારી સાચી. અને સ્ક્રીન ટાઈમ અમે છે હમણાં માત્ર 5 મિનિટની જ વાર છે. 5 મિનિટમાં આપણે શો હમણાં ચાલુ થઈ જાય. કયું મૂવી જોવા આવ્યો આપણે? બાજીરાવ ધુરંધર 2. કયું જોવા? બાજીરાવ મસ્તાની 2. બાજીરાવ. હા બાબુ, નો સાચું બોલો થોડુંક કાંઈક. ગાઈસ, જે આપણે વેટ કરતા હતા એ સમય પૂરો છો, અને સ્ક્રીન નંબર 5 ખુલ્લી ગઈ છે આપણા માટે. અને આપણે જો કે હવે ચાવી છે. અને આ માણસ ફોટા પાડવા થઈ છે. લાઈટ ચાલુ કરવો છે ને હવે નહીં આવે. હવે ફોટા પાડવાના તો અહીંયા પડી જાય બધા આપણે. હવે ડાયરેક્ટ અહીંયા સ્ક્રીનમાં 5 નંબર કા 5 નંબર સ્ક્રીનમાં ગરી ગયા છે. અને કયું નામ લખ્યું છે ભાઈ અહીંયા? ધુરંધર ને ધુરંધર. આ બધા બાજીગર કરે. ફાઇનલી એન્ટ્રી કરી લીધી છે આપણે અહીંયા. શું છે બરોબર નથી લાગતું. તો ગાઈસ, ફાઇનલી ઇન્ટરવલ પડી ગયો છે, અને હવે જોવી છે શું લેવી એમ. જોવે કોની ઉપર નાસ્તો શું લેવે. તો ગાઈસ, ફાઇનલી બંબુ ફિટ થાય. આપણું થઈ ગયું છે 300 રૂપિયા. 300 નો નામ આવ્યો છે. પોપકોર્ન લઈ લીધા છે. કઈ જગ્યાએ? અહીંયા જ લેવાના. પાતે ખાવા માટે લઈ દીધું છે આપને. તમારે ચીઝ લેવા કે
મજા આવે લેજો ભાઈ. લઈ લીધા તો ફાઇનલી 2 ડબ્બા ઉઠાઈ લીધા છે. એક ડબ્બો 150 ઓનલી ફોર 150 બહુ જ્યાદા નથી આગળ 5 મિનિટ નહીં થાય છે બહુડી નાખવાના છે. ઇન્ટરવેલ પૂરું થઈ ગયું અને હવે પાછા અંદર જવી ફાઇનલી ગાઈસ મૂવી થઈ ગયું છે પૂરું. હવે ઘર તરફ જવી તો પાક કેવું લાગ્યું તમને મૂવી? આ બેને એટલી ઉતાવળ છે ને એ દાદરા ઉતરાવે છે. મને આવે છે પૂરેપૂરી આળસ. કહું છું એલા ભાઈ લિફ્ટ આવી ગઈ 6 માળા દાદરા ઉતરાય. તમે અમને કહેજો કોમેન્ટ કરીને. ડાયરેક્ટ કોણ દઉં? ડાયરેક્ટ જવાની વાત નથી પણ 6 માળ ઉતારવાનું હતું. લિફ્ટ સુવિધા આપી જ હતી લોકોએ. ન આપી તો બરોબર. મારો તમે નથી ઉતરતો એમ જો હા પ્રકાંડન ઘોડે એમ નહીં ગાઈસ 6 માળની લિફ્ટ આપી હતી જોરી અહીંયા આવડિયા આવતી જ હતી. પણ આને એટલી ઉતાવળ હતી ને તે કે મારે હબદમ જવું હબદમ. એટલી મૂવી જોઈ આખી 4 કલાકની. 2 શબ્દ કયો તો ખરા હું તમને એમાં ગમ્યું. એક નંબર હતું. એક નંબર હતું. એ એવું નહીં કેવું ના બ્લોગમાં. તો ગાઈસ ફાઇનલી મૂવી પતી ગયું છે અને 6 માળા લોકો ઉતારી પણ દીધો છે. મને જો કે લિફ્ટની સુવિધા હતી તી છતાં હજી હું કહું કેમ કે મને પગ દુખાવાનું થોડું બોલું છે. ઘરે જવું પડે એમ છે મોડું થાય. કા ઇન્ડિકેટર કોને તોડ નાખ્યું? આંચપાનું જો આંચપા. હા અને એક આ